યુરોપની એક ખાસિયત હતી અને જ્યાંથી પોતાના સંસ્થાનો એમણે દૂર કર્યા હતા ત્યાં એ સંસ્થાનોના એવા અવશેષો એમણે મૂક્યા હતા જેના કારણે વર્ષો સુધી એ પ્રજાને સહન કરવું પડ્યું. એમાં સૌથી પહેલી વાત છે દક્ષિણ આફ્રિકાની. મિત્રો, આ દેશ વિશે જાણીએ. 3.2 કરોડની કુલ વસ્તી ધરાવતો આ દેશ, જેની અંદર માત્ર 44.5 લાખ યુરોપિયન હતા. આ દક્ષિણ આફ્રિકન ગોરા વસાહતીઓએ પોતાની લઘુમતીના જોરે 1910માં સ્વતંત્રતા મેળવી લીધી. 1912માં આફ્રિકન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ. ત્યારથી ત્યાંની જે મૂળ આફ્રિકન પ્રજા છે એ સમાનતા, બહુમતી શાસન અને લોકશાહી માટે આફ્રિકીઓ સતત લડી રહ્યા છે. કુલ વસ્તીના 83% આફ્રિકીઓ છે, જેમને રહેણાંક માટે માત્ર 13% વિસ્તાર જ પ્રાપ્ત છે. તમે વિચાર કરો કે 83% બહુમતી ધરાવતી વસ્તીને રહેણાંક માટે માત્ર 13% વિસ્તાર છે, જ્યારે સમગ્ર ભૂમિનો 87% વિસ્તાર એ ગોરાઓની હુકુમત હેઠળ હતો. તેમના વિસ્તારમાં વસવા માટે માન્યતા મેળવવી પડતી હતી, એમની પરવાનગી લેવી પડતી હતી. એવા લોકો જ્યાં વેપારના હેતુથી આવતા હતા, ધંધાના હેતુથી આવતા હતા, નિરાશ્રિતો થઈને આવતા હતા, જે લોકો આફ્રિકન નહોતા, એવા તમામ લોકોને એ લોકો ગોરાઓના વિસ્તારમાં રહેવાની પરવાનગી આપતા અને માન્યતા આપતા. તેમનું શાસન એ રંગભેદ આધારિત હતું. એક જ પ્રકારના કામ માટે રંગભેદની નીતિથી મહેનતાણું આપવામાં આવતું. આફ્રિકન લોકો માટે જુદું મહેનતાણું હતું અને યુરોપિયન લોકો માટે જુદું મહેનતાણું હતું. કામનો પ્રકાર, કામના કલાકો, આ બધું જ એક સરખું હતું. આફ્રિકીઓએ રંગભેદ દૂર કરવા માટે લડત શરૂ કરી, પણ આતંક, હિંસા, પોલીસ અને લશ્કરી દમનથી લઘુમતી યુરોપિયનોએ તેમને એટલા અંકુશિત કર્યા કે એ લોકોની લડત લાંબો સમય ચાલી શકી નહીં. પશ્ચિમી સંસ્થાઓ એ આ રંગભેદને ટેકો આપ્યો. પશ્ચિમના જે દેશો હતા એ બધા દેશોએ દક્ષિણ આફ્રિકાના લઘુમતી યુરોપિયન જે સ્વતંત્રતા લઈને બેઠા હતા એને આ રંગભેદની નીતિને સહકાર આપ્યો. લાંબી લડત પછી 1990ના દાયકામાં આ રંગભેદી શાસનનો અંત આવ્યો. મિત્રો, વિચાર કરો કેટલો લાંબો સમયગાળો. 1990 સુધી સતત રંગભેદની સામે આપણે લડતા રહ્યા છે આફ્રિકાના લોકો. મિત્રો, આગળ જોઈએ તો આફ્રિકાના સંદર્ભમાં તમે જ્યારે વાત કરતા હો ત્યારે એના એક દેશ નામીબિયાની ચર્ચા ચોક્કસ કરી લેવી પડે. આપણા અભ્યાસક્રમની અંદર જે કેટલાક રાષ્ટ્રોની ચર્ચા કરવાની છે, જે રાષ્ટ્રો ઉપર સંસ્થાનોએ પોતાના કેવા અવશેષો છોડ્યા છે, કેવી રીતે એ રાષ્ટ્રોને પરાસ્ત કર્યા છે, કેવી રીતે એ રાષ્ટ્રોનું શોષણ કર્યું છે, એના વિશેની આ માહિતી છે. નામીબિયા આફ્રિકાના નૈઋત્યમાં આવેલા આ દેશને 1880 દરમિયાન જર્મનીએ મૂળ વતની એવા 3/4 લોકોની કત્લ કરી પોતાનું સંસ્થાન બનાવ્યું. મિત્રો, કેટલી ક્રૂરતા વિચાર કરો. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીએ બ્રિટન સામે પોતાની હાર સ્વીકારી અને નામીબિયાને ગુમાવ્યું. 1919માં રાષ્ટ્રસંઘે બ્રિટનને નામીબિયાની જવાબદારી સોંપી તેના વહીવટ માટે, પણ બ્રિટને તે વિસ્તાર એ દક્ષિણ આફ્રિકાને સોંપી દીધો, જે કટ્ટર રંગભેદની નીતિને વરેલું હતું. દક્ષિણ આફ્રિકાએ આ વિસ્તાર ગોરાઓ માટે માત્ર ખુલ્લો કર્યો અને ભેદભાવયુક્ત કાયદાઓથી ત્યાંની મૂળ પ્રજાનું દમન શરૂ કર્યું. તમે વિચાર કરો કે 1915માં ગોરી વસ્તી માત્ર 14,000 હતી, જે 1949માં 50,000ની થઈ. માત્ર ગોરાઓનો પ્રવેશ હતો. એટલે દક્ષિણ આફ્રિકાની જે મૂળ ગોરી પ્રજા હતી એ લોકોને જ નામીબિયામાં પ્રવેશ, જમીનો ખરીદવાનો, ખાણ, ખેતી, વ્યવસાય, ઉદ્યોગો, આ બધી જ વસ્તુઓનો કબજો એ નામીબિયાની મૂળ પ્રજા કરતાં એ ત્યાં વસેલા ગોરાઓને વિશેષ આપવામાં આવ્યો. નામીબિયાની જે અર્થવ્યવસ્થા હતી એ સંપૂર્ણ રીતે એ દક્ષિણ આફ્રિકાના હાથમાં હતી, કારણ કે બ્રિટને સીધી અને આડકતરી રીતે પોતાનો સંસ્થાન ટકાવી રાખવા માટે દક્ષિણ આફ્રિકાને એનું શાસન સોંપ્યું હતું, કારણ કે એ જાણતું હતું કે દક્ષિણ આફ્રિકા રંગભેદની નીતિથી એ ત્યાં શાસન કરી શકશે. બ્રિટિશ સરકાર એ આ કરી શકવા માટે સમર્થ કદાચ નહોતી. એટલા માટે દક્ષિણ આફ્રિકાએ નામીબિયાની પ્રજાનું વખતો વખત શોષણ કર્યું. આગળ જોઈએ, મૂળ પ્રજા જમીનથી વંચિત થઈ ગઈ, ગુલામી કરવાની ફરજ પડી. સંયુક્ત રાષ્ટ્રસંઘે બીજા વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય અદાલતમાં આ મુદ્દો ચગાવ્યો, કારણ કે ત્યાંની મૂળ પ્રજાને એની પાસેથી જમીનો લઈ લેવામાં આવી હતી, ઉદ્યોગો લઈ લેવામાં આવ્યા હતા અને ગોરાઓને આપી દેવામાં આવ્યા હતા. આ આખી વસ્તુ આંતરરાષ્ટ્રીય અદાલતનો મુદ્દો બની ગઈ હતી.
તેને દક્ષિણ આફ્રિકાએ સંયુક્ત રાષ્ટ્ર અંગે સૂચના આપી, છતાંય તેને અવગણીને દક્ષિણ આફ્રિકાએ રંગભેદની નીતિ ઠોકી બેસાડી, જેને અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, પશ્ચિમ જર્મની અને જાપાનનો ટેકો હતો. વિશ્વના જે સમૃદ્ધ રાષ્ટ્રો હતા મિત્રો, એ બધાએ રંગભેદની નીતિને જે તે સમયે ટેકો આપેલો છે અને એના કારણે દક્ષિણ આફ્રિકાએ વર્ષો સુધી શોષણ કર્યું. 11 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય અદાલતમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રયાસોથી જે કેસ કરવામાં આવ્યો, 11 વર્ષ સુધી નામીબિયા પરનો કબજો રહ્યો અને 11 વર્ષે તેમને એ કબજો છોડવાનો આદેશ 1967માં આપવામાં આવ્યો મિત્રો. ત્યાં સુધી નામીબિયાની પ્રજા એ રંગભેદની નીતિથી દક્ષિણ આફ્રિકનો દ્વારા શોષણનો ભોગ બનતી રહી. તમે આગળ જુઓ, આગળની ચર્ચા પરથી ખબર પડશે કે નામીબિયાને સ્વતંત્ર કરાવવા માટે મૂળ જે ત્યાંની પ્રજા હતી એણે સ્વાપો નામની એક સંસ્થા, સાઉથ વેસ્ટ આફ્રિકન પીપલ્સ ઓર્ગેનાઇઝેશન નામની એક સંસ્થાની સ્થાપના થઈ. આ સંસ્થા 1960માં સ્થપાઈ. જાતિવાદી ભેદભાવ, વેટ પ્રથા અને દક્ષિણ આફ્રિકાના સાંસ્થાનિક વહીવટી તંત્રનો અંત લાવવો એ જ આનો મુખ્ય હેતુ હતો. આફ્રિકન પ્રજાને ભેદભાવની નીતિ અને રંગભેદની નીતિથી મુક્ત કરાવવા માટે સ્વાપોનું અસ્તિત્વ હતું. આ સંસ્થાને વિખેરી નાખવા માટે દક્ષિણ આફ્રિકાની સરકારે હિંસા, દમન અને ધરપકડોનો દોર શરૂ કર્યો. કેટલાય લોકોને મારી નાખવામાં આવ્યા. 1966માં મલાયામાં આ સંસ્થાએ અશસ્ત્ર લડત શરૂ કરી. બદલામાં શાસકોએ મલાયાની અંદર આશ્રિત લોકો પર આતંક મચાવી સેંકડો લોકોને મારી નાખ્યા હતા. એટલે સ્વાપોના અસ્તિત્વ પર સવાલ ઊભો થઈ ગયો હતો મિત્રો. ત્યારબાદ ડીટીએ ડેમોક્રેટિક ત્યારબાદ ડીટીએની સંસ્થા શરૂ કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્રસંઘના દબાણથી નામીબિયામાં કઠપૂતળી સરકાર રચવાના હેતુથી ટર્ન હોલ નામીબિયા ખાતે વિભિન્ન જાતિ જૂથોને બોલાવી સત્તા સ્થાપવાનો પ્રયાસ થયો. મિત્રો, ટર્ન હોલ એ નામીબિયાનો એક એવો વિસ્તાર છે, ત્યાં દક્ષિણ આફ્રિકન સરકારે સંયુક્ત રાષ્ટ્રસંઘના દબાણથી કેટલાક જાતિ સમૂહોને એકત્રિત કર્યા અને ત્યાં એક કઠપૂતળી સરકાર જે પોતાના તાબામાં રહી શકે, પોતાની આજ્ઞાનું પાલન કરી શકે, પોતાને અનુસરી શકે એવા લોકોને ભેગા કરી અને ટર્ન હોલ એલાયન્સની સ્થાપના થઈ. ડેમોક્રેટિક ટર્ન હોલ એલાયન્સ એ ડીટીએના નામથી ત્યાં શરૂ કરી અને દક્ષિણ આફ્રિકન સરકારે એ લોકોને ભેગા કરી અને ત્યાં એક કામચલાઉ ચૂંટણીઓ કરવાનું એક આયોજન કર્યું. સ્વાપોને દક્ષિણ આફ્રિકન નીતિઓનો ખ્યાલ હતો, તેથી સ્વાપોએ તેનો સખત વિરોધ કર્યો. પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘે પોતાના ઠરાવ 385 અને 1978ના ઠરાવ 435થી વચગાળાની દેખરેખ રાખવા માટે 7,500 સૈન્યનું લશ્કર એ નામીબિયામાં આપ્યું, જેનાથી મુક્ત અને ન્યાયી ચૂંટણી કરી શકાય, જેને દક્ષિણ આફ્રિકાએ નકાર્યું હતું. 1978માં જૂઠી ચૂંટણીઓ યોજવામાં આવી. દક્ષિણ આફ્રિકાએ સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રયાસોથી, સંયુક્ત રાષ્ટ્રસંઘના દબાણથી જૂઠી ચૂંટણીઓનું આયોજન કર્યું અને જૂઠી ચૂંટણીઓ યોજી, જેથી એ સંયુક્ત રાષ્ટ્રસંઘના દબાણથી થોડું હળવું થઈ શકે. પણ એ ચૂંટણીઓ યોજવા પાછળ પણ તેઓનો હેતુ એ જ હતો કે એમની અંદર એમના જે પીઠુઓ હતા, જે જાતિ સમૂહો હતા, એ બધાની અંદર એમના પીઠુઓ એશિયાના, આફ્રિકાના જુદી જુદી જાતિના લોકોના પ્રતિનિધિત્વવાળી એક બધી વ્યક્તિઓને ભેગી કરી અને એક એવી ચૂંટણીઓ કરાવી જેના પર સંપૂર્ણ રીતે દક્ષિણ આફ્રિકન ગોરાઓનો હોલ્ડ રહે. પણ એ પણ લાંબો સમય ચાલી શક્યું નહીં. મિત્રો, આગળ જોઈએ તો પશ્ચિમ સહારા આ આફ્રિકાની વાયવ્યના રણવાળો દેશ છે. હાલ તે સહારાન આરબ ડેમોક્રેટિક રિપબ્લિકન તરીકે ઓળખાય છે. 14 નવેમ્બર 1957માં સ્પેને મોરોક્કો અને મોરિટાનિયા સાથે ત્રિપક્ષી સમજૂતી કરી પોતાનું સંસ્થાન છોડ્યું. મિત્રો, આ વિસ્તારને સ્પેને જીતેલો. સ્પેને મોરોક્કો અને મોરિટાનિયા સાથે ત્રિપક્ષી સમજૂતી કરી. ઉત્તરનો ભાગ એ મોરોક્કોનો, દક્ષિણનો ભાગ મોરિટાનિયા અને સમુદ્ર કિનારાનો જે આખો વિસ્તાર હતો જેનાથી વેપાર ઉદ્યોગ થઈ શકે એ આખો વિસ્તાર એ સ્પેને પોતાના હસ્તક રાખ્યો હતો. ત્યાં ફોસ્ફેટનું ખૂબ ઉત્પાદન થતું હતું. એ જે ઉત્ખનન થાય, ફોસ્ફેટનું જે ઉત્ખનન થાય એની અંદર સંપૂર્ણ હિસ્સો એ સ્પેને પોતાના ભાગમાં રાખ્યો હતો. પશ્ચિમ સહારાની જે આ સ્થિતિ હતી એની અંદર જેને 3 ભાગમાં વેચી, એના પાછળ કેટલાક યુદ્ધો થયા,
કેટલાક નરસંહારો થયા એ આપણે જોઈએ. તો એના પછીની એક ઘટના છે એ છે પોલિસારીઓ. મોરોક્કોએ પોતાનો કબજો ન છોડતા પોલિસારીઓએ સશસ્ત્ર લડત આરંભી. 1978ના લશ્કરી બળવા પછી મોરિટાનિયોએ પોલિસારીઓ સાથે સમજૂતી કરી અને દક્ષિણ સહારા પર પોતાના દાવાને જતો કર્યો. આંતરિક સમજૂતી, જેથી મોટો વિગ્રહ ટાળી શકાય એ માટે આંતરિક સમજૂતી કરી દક્ષિણ સહારા પરનો પોતાનો દાવો એ જતો કર્યો. પોલિસારીઓએ મોટા ભાગ પર પોતાનો કબજો જમાવ્યો અને મોરોક્કોને પણ પોતાનો ભાગ પોલિસારીઓને સોંપી દેવો તેની માંગણી કરી. પોલિસારીઓ એ આ સમગ્ર વિસ્તાર પર પોતાનું સંસ્થાન, પોતાનો કબજો ઈચ્છતું હતું. આગળ જોઈએ તો તમને જણાશે કે ડિએગો ગાર્સિયા આ પણ એક એવો વિસ્તાર છે જે હિન્દ મહાસાગરનો ટાપુ છે, જે મોરેશિયસના જે જુદા જુદા ટાપુ સમૂહ છે એનો એક ભાગ છે. 1965માં મિત્રો 1965ની અંદર ડિએગો મોરિયો એ બ્રિટનનું એક સંસ્થાન હતું. બ્રિટને તેના પર વિજય પ્રાપ્ત કર્યો હતો, પણ ત્યારબાદ બ્રિટને આ વિસ્તારને અમેરિકાને સોંપી દીધો હતો, જેથી અમેરિકા તેનો વહીવટ કરતું હતું. મિત્રો, ડિએગો મારિયો એ એક એવો વિસ્તાર છે જ્યાં 1965માં બ્રિટને મોરેશિયસની સ્વતંત્રતા માટે ડિએગો ગાર્સિયા પર પોતાના અધિકારની શરત કરી. આ ટાપુને બ્રિટને અમેરિકાને ભાડાપટ્ટે આપ્યો, જ્યાં હાલ અમેરિકી પરમાણુ મથક છે. વ્યૂહાત્મક રીતે જોઈએ તો ભારત અને હિન્દ મહાસાગરના જે દેશો છે એ બધા દેશોની સલામતી માટે આ ભયગ્રસ્ત છે. ડિએગો ગાર્સિયાની ઘટના હાલમાં પણ અમેરિકાનો તેના પર અધિકાર છે અને ત્યાં તેના પરમાણુ મથકો હાલમાં પણ ચાલુ છે. મિત્રો, જુદા જુદા દેશોની જ્યારે આપણે માહિતી મેળવી રહ્યા છીએ ત્યારે કહેવાનો આશય એ છે કે સ્વતંત્રતાના સંદર્ભમાં તમે આ આખી વસ્તુને કે સંસ્થાનોએ પોતાના કેવા અવશેષો છોડ્યા છે, જે સંસ્થાનો ત્યાંથી ઉઠી ગયા છે, ત્યાંથી નીકળી ગયા છે, છતાંય એક આખા ભૂમિખંડ ઉપર, આફ્રિકાના ભૂમિખંડ પર નામિબિયા લો, આ બધા જ દેશોની જે ચર્ચા કરી એ બધા જ દેશો પર, દક્ષિણ આફ્રિકાનો વિસ્તાર લો, બરાબર, આ બધા જ દેશો પર એમણે પોતાનું કોઈને કોઈ રીતે શાસન ટકાવી રાખ્યું છે, પોતાના અધિકારો ટકાવી રાખ્યા છે. આગળ જોઈએ તો મિત્રો, આપણને જોવા મળશે કે ઐતિહાસિક દૃષ્ટિએ સંસ્થાનવાદનું નકારાત્મક યોગદાન પશ્ચિમી મૂડીવાદી દેશો પર એ નિર્ભર રહે એટલી હદે આર્થિક જીવનની વિકૃતિ અને સમગ્ર વિશ્વને નિર્ધન કરવું. તમે વિચાર કરો કે સંસ્થાનવાદીઓની કેટલી નકારાત્મક માનસિકતા કે એ લોકો પશ્ચિમી મૂડીવાદી દેશો પર નિર્ભર રહે અને એટલે કોઈપણ નીતિથી એ લોકોને એટલા આર્થિક રીતે પાયમાલ કરવા, જેના કારણે એ લોકો સતત યુરોપ અને બ્રિટન અને ખાસ કરીને યુરોપના જે દેશો છે એના પર આધીન રહે અને એમની નિર્ધનતાના કારણે એ લોકો આ દેશોના આશ્રિત રહે. એ લોકોએ આ બધા દેશો પર જે ઠસાવી દીધું હતું કે તમારો ઉદ્ધાર એ મૂડીવાદી રાજ્યો જ કરી શકશે, રાજ્યો વચ્ચેના સંબંધને તોડી નાખવા અને સંઘર્ષની પરિસ્થિતિનું નિર્માણ કરવું. મિત્રો, જુદા જુદા રાજ્યો વચ્ચે જે આંતરિક સંબંધો હતા, જે મજબૂતાઈ હતી, એને તોડી નાખવાનું કામ બ્રિટિશ સંસ્થાનોએ કર્યું અને એ સંબંધોને એ હદે વીણસાવા જેના કારણે પોતાની જે સિદ્ધિઓ છે એ યથાવત રહે, ટકી શકે અને પોતાના જે સંસ્થાનો છે એ ટકી શકે. મિત્રો, ધાર્મિક અને જાતિ જૂથો વચ્ચે તણાવ ઊભા કરી સાંસ્કૃતિક વિકૃતિઓ દાખલ કરવી. તમને જાણીને નવાઈ લાગશે કે આફ્રિકાની અંદર જેવી રીતે અશ્વેત અને શ્વેત પ્રજાઓના જે પ્રશ્નો છે એના એ જ પ્રશ્નો ભારત જેવા દેશમાં ધાર્મિક સંદર્ભમાં છે. હિન્દુ અને મુસ્લિમોની આખી એક જે લડત છે, આખો જે સંઘર્ષ છે, તમે વિચાર કરો કે ભારતમાં અંગ્રેજો આવ્યા એ પહેલાં અનેક મોગલ શાસકો રાજ કરી ગયા છે. મુસ્લિમ શાસકો એ સર્વધર્મ સમાન, આપણે અકબરની વાત કરીએ, દિને ઇલાહી ધર્મની જેણે સ્થાપના કરી હતી, એ અગાઉના શાસકોમાંથી અપવાદરૂપ શાસકોને બાદ કરતાં મોટા ભાગના શાસકો ભારતની અંદર પ્રસ્થાપિત બધા જ ધર્મોનો આદર કરતા હતા. આદર કરે કે ન કરે એના કરતાંય બીજા ધર્મના લોકો પર કોઈપણ પ્રકારનું દબાણ, કોઈપણ પ્રકારનું શોષણ, કોઈપણ પ્રકારનું આધિપત્ય, માત્ર શાસનના સંદર્ભમાં જ તેઓ અધિકાર ધરાવતા હતા. પણ
ભારતમાં 1600થી 1757, 1757થી 1857 અને 1857થી 1947 સુધીના જે બનાવો છે એ બધા જ બનાવોની અંદર જો બારીકાઈથી નિરીક્ષણ કરીએ તો અંગ્રેજોએ ભારતમાં કૂટનીતિ અપનાવી, ભારતની જુદી જુદી જાતિઓને, જુદા જુદા ધર્મ સમૂહોને, જાતિ સમૂહોને અલગ કરવાનો પ્રયાસ કર્યો. હિન્દુ અને મુસ્લિમના બીજ વાવ્યા, અનુસૂચિત જાતિ એટલે દલિતો અને સવર્ણોના બીજ વાવ્યા, જેથી કોઈપણ પ્રજા અંદરો અંદર લડતી રહે અને પોતાના સંસ્થાનોના લાભ જળવાઈ રહે. મિત્રો, આના સંદર્ભમાં આપણે આગળ જોઈએ તો દરેક દેશમાં વણ ઉકલી જટિલ સાંસ્થાનિક પરિસ્થિતિ છોડી જતા હતા. એટલે એમની મોટી ખાસિયત એ હતી કે જે દેશમાંથી એ લોકોને કોઈ પણ કારણસર જવું પડે અથવા તો નીકળવું પડતું હતું અથવા તો છોડવું પડતું હતું, તો ત્યાં એક એવી જટિલ પરિસ્થિતિનું નિર્માણ કરીને એ જતા કે જેના કારણે એ દેશો વર્ષો સુધી એનો ભોગ બનતા. દાખલા તરીકે ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ભારતને બીજા વિશ્વયુદ્ધ પછી ભારત ભલે સ્વતંત્ર થનાર પહેલો દેશ હતો, પણ જે છેલ્લા ગવર્નર હતા એણે ભારતમાંથી એમને ખબર પડી ગઈ હતી કે ભાઈ હવે ભારતને સ્વતંત્રતા આપવાની એક આખી ચોક્કસ સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. પણ એ લોકો સ્વતંત્રતા આપતા પહેલાં એક એવી પરિસ્થિતિ અહીંયા મૂકી જવાના હતા, એની કોઈને ખબર નહોતી. અને વાત આવી હિન્દુ મુસ્લિમના ભાગલાની અને બે અલગ રાષ્ટ્રોના નિર્માણની. મિત્રો, ભારતની પ્રજાએ ક્યારેય ન કલ્પ્યું હોય, ક્યારેય ન વિચાર્યું હોય એવો નરસંહાર આ બે રાષ્ટ્રો જ્યારે અલગ થયા ત્યારે થયું. એટલે અંગ્રેજોની, ગોરાઓની આ કૂટનીતિ હતી, એમની કુટિલતા હતી કે એ સંસ્થાનો, જ્યાંથી એ સંસ્થાનો છોડી જતા એ સંસ્થાઓની એવી અસર એ લોકો છોડતા જેના કારણે એ રાષ્ટ્રો એ એવી સમસ્યાઓમાંથી રહે જેના કારણે પોતાના સંસ્થાનો એ યોગ્ય હતા, વધારે સાર્થક હતા અને વધારે પ્રમાણિત હતા, એ સતત સિદ્ધ થતું રહે. નૈનેશભાઈ, આપ ખૂબ સરસ અને રસપ્રદ વાત કરી રહ્યા છો અને આપે જે આખી અત્યાર સુધીની જે ઘટમાળ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી, ખરેખર નૈનેશભાઈ ખૂબ જ રસપ્રદ રીતે આખા મુદ્દાને આપણી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે. અને એમાં જે અંતિમ મુદ્દો, છેલ્લા મુદ્દા ઉપર આપણે વાત કરતા હતા કે જે ઐતિહાસિક સંસ્થાનવાદ છે, એ જે સંસ્થાનવાદની જે નકારાત્મક પાસું છે એની પર એમણે ખૂબ સરસ વાત કરી. મિત્રો, આગળના વ્યાખ્યાનની અંદર પણ આપણે આ જ બધા મુદ્દાઓ પર ઘણી બધી સ્પષ્ટતાઓ છે એ મેળવી હતી કે સંસ્થાન અને સંસ્થાનવાદ આ બે શબ્દોની હંમેશા આસપાસ આપણા બધા જ વ્યાખ્યાનોની અંદર આ બધી વાત રહી છે. અને નૈનેશભાઈ અત્યારે જે મુદ્દાઓ પર વાત